પાડી નગરપાલિકા હોલમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પીઆઈ વાયબી ગોહિલની કડક ચેતવણી। સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરનારા અને છેડતી કરનારા અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે। ટ્રાફિક, ડ્રગ્સ અને રખડતા ઢોરના મુદ્દે પણ થઈ ચર્ચા। આગામી તાજિયા અને મોહરમના તહેવારો શાંતિ તેમજ સલામતીપૂર્વક ઉજવાય તે હેતુથી પાડી નગરપાલિકા હોલ ખાતે બપોરે 12 કલાકે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પાડી પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ વાયબી ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નગરપાલિકાના સભ્યો અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની શરૂઆતમાં પીઆઈ ગોહિલે પોતાનો પરિચય આપ્યો હતો અને પાડી વિસ્તારની કાયદો વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચા કરી હતી। તેમણે ખાસ જણાવ્યું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નવા જીઆરડી કે ટીઆરબી સ્ટાફની માંગણી કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં ઉકેલાશે। આ સિવાય જો ક્યાંક પણ ગાંજો, ડ્રગ્સ કે દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો નાગરિકોએ સીધો મારો સંપર્ક કરવો। તેમણે સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ ન મૂકવા અને મહિલાઓ કે બાળકોની છેડતી કરનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની ચીમકી આપી હતી। સુરક્ષાના ભાગરૂપે તેમણે નાની સોસાયટીઓ અને દુકાનોની બહાર વધુમાં વધુ સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી। મોહરમના જુલુસ કેટલા વાગ્યે સંપન્ન થશે તે અંગે પણ ચર્ચા થઈ હતી। બેઠકમાં હાજર સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓએ પાડીની કોમી એકતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વર્ષોથી શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજ ભાઈચારા સાથે દરેક તહેવારોની ઉજવણી કરતો આવ્યો છે અને આ પરંપરા હંમેશા જળવાઈ રહેશે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, પ્રણવ દેસાઈ, કિરણ પટેલ, જિગ્નેશ માગેલા, જિગ્નેશ પટેલ, કિરણ પટેલ, ઈલાબેન પરમાર, શ્રેયસ પારેખ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અનવર મનિયાર અને ઇબ્રાહિમ મનિયાર, કોલકના અઝીઝભાઈ વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા। સ્થાનિક આગેવાનો દ્વારા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ અંગે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેને વહેલી તકે હલ કરવા ખાતરી અપાઈ હતી। તો આગામી દિવસોમાં મોહરમ તાજિયાનો તહેવાર આવે છે, એમની સાથે મુલાકાત થઈ જાય તો ગામના જે કંઈ પોલીસ રિલેટેડ નાના મોટા પ્રશ્નો હોય એની વ્યવસ્થિત